મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જોતો રે. જય માતાજી મિત્રો, તમે અમારો વિડીયો જોવા આવ્યા હોય તો અમારા વિડીયોમાં લાઈક કરજો, વિડીયો બને તો આગળ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. અને મારે માને છગન અમે એવા વિડીયો બનાવી છે ને મિત્રો, તે તમે આખી ફેમિલી હકાલ જોઈ શકો છો. અને કોઈ પણ અમારાથી વિડીયોમાં કોઈ ભૂલ થઈ જાય ને તો કોમેન્ટમાં અચૂક જણાવજો. જય માતાજી. 1 2 3 4 7 11 16 19 22 આટલા 22 ચારા એટલે 10 વખત ગણી ગણી થાય છે. એટલે ઓળખ પર તો નહીં મારો તો. આ મારો બાપો કહેતો તો કે થોડું ઘણું તો ભણ લે રોમાં ભણ, પણ હારું ભણ્યો હોત તો હારું હતું. છેવટની એકરીએ શીખ્યો હોત તો હારું હતું. કોઈ કંકોડું આવડતું નહીં, ચાહરાય ગણતા ભૂલ પડે છે. કોક કરી પાછા ગણવા પડશે. આટલામાં 22 ચાહરા થઈ ગયા. પાછું જવા દે. 4 6 9 8 5 11 અને 12 હે હમણાં 22 થયા ને પાછા 12 થયા. અલ્યા ચેવડું મોટું દેખાય છે 12 ચારા. કોઈ શાળા આપવાનું નહીં ગણવામાં, પણ કોક કઈ ગણવું તો પડશે. ચાહરા ગણવાના છે તો શાકભાજી વાવવાની છે, નહીં કોઈ કપો વાવવાનો. અને શાકભાજી એવી વાવું ને તે આખા ગામમાં નંબર લઈ જાઉં, નંબર. પૈસા તો ઢગલી ઢગલા, રોજ રોકડી આવશે મારે. રોજ હારું હારું ખાઉં. વાવવું હોય ખેતી તો આવી રોકડી ખેતી વવાય. કશો વાતો ને ગણવું તો કોઈ નહીં, એ તો પોણી આવશે એટલે જેમ પોણી હેઠશે એમ ગણી જઈશું. પણ કોક કરીને ને ખામી કરવા દે, લકર ફાટી ફાટી રમણ ભમણ થઈ જશે. મારો બાપો ખરો ને મને ભણાવવાની બહુ કોશિશ કરી, પણ હું ખરો ને ના ભણ્યો. મારા મનથી કે ભણીને આજ સુધી કોઈનું સારું નહીં થયું તો આ રોમાનું સૌથી સારું થશે. અને કશું ના થયું. છેવટની એકરીએ શીખ્યો હોત તો સારું હતું. પૈસા ગણવામાં ભૂલ પડે છે. કાઠું થઈને આટલી શાકભાજી તો વાવી દેવી છે 19 સાલમાં. દિવાળી આવતા આવતા કમસે કમ મારી શાકભાજી ખરે ને 3 થી 4 લાખ રૂપિયાની શાકભાજી કરવાની છે. હજી કપા વાવવાનો તો જુદા, એટલે વરો ખેતી કરાય. એમને મૂળજૂળ છે તો ના કરાય. લકર ભિખારી સારું કરી યાર. આ તમારે સારું કોમ અહીંયા દનો કે એટલે તમે ખેતરમાં નાહી આવો યાર. અમાર તો યાર શું કરીએ કે તે ના હોય તો તું ગિરનાર જતો રહ. ગિરનાર હું ગાલ્યું યાર, તો ગિરનાર જાઉં. હું કોમ પડી તું કેસામાં આવ્યો ખેતરમાં? ઘેર જો તો યાર તારા પણ તાર તો ડોશી યાર બેહરી હતી, તે પછી હું તો પાછો વળી ગયો. ઘેર જો તો ઘેર ડોશી બેહી હતી, તું પાછો વળી ગયો એટલે કોમ હું હતું? મારું કોમ હતું કે મારી ડોશી નું કોમ હતું? એટલે કોમ તો તારું જ હતું લે બુડા, ડોશી નું થોડું કોમ હોય લ્યા. મારું કોમ હતું? પણ ના ના યાર એવું ના હોય. અમુક ટાઈમે ડોશી નું કોમ પડે છે, એવું ના હોય. એટલે સમય આવે તો રસ્તાની ધૂળની જરૂર પડે. એ તો સાચી વાત છે યાર, પણ હવે યાર ડોશી પાન તો હું બેહરો યાર. કોમ તારું હતું પણ ડોશી પાન મારો બેહરે હું કરવાનું? અલ્યા શોમાં બીજું કોઈ નહીં લ્યા. આ શાકભાજી બાબા ચાહરા ખેંચાયા છે તે પેલું શું કહેવાય, આ ચાહરા ગણતો તો તે ભૂલ પડે છે મારા. તે મેં કીધું ભોળામ જ્યાં ચાહરા ગણવાના બનવાના કીધું હોત કર. શાનો કાકો કહેતા હતા તમે એક તો ભણ્યા ના. અલ્યા શનો કાકો, તારો શનો કાકો ખરો ને એક વખત કહેતો, પણ હું એની વાત સાંભળ્યો તો સારું હતું. છેવટની એકરીએ શીખ્યો હોત તો સારું હતું. અત્યારે મને પસ્તાવાનો વારો આવે છે. અલ્યા ચોક બાર ગોમ શું હોય તો એ બસ નું બોર્ડ વસ્તા આવડતું નહીં. તો તમે મને ચિયો આવડતા ને આપણે બે એક જ આખા મુરાડી. યા તો તને કીધા ચેરી કે આવું પડે છે. પમદા ચોદનારા હું જોતો નગર તે બસ આવતી હતી. મેં કીધું એક છોકરાને પૂછ્યું કે ભાઈ આ બસ ચોકન જાય? એનો મારો હું જોયો કે ખબર કાકા શરમ આવે છે તમને કહેતા? એમાં હાની શરમ લ્યા, ખાલી વચ્ચે કા બસ ચોકન જાય? અલ્યા મને તો જેવું તેવું બોલવા માંડ્યો લ્યા. અલ્યા હો ભરતો ખાલી એક વાત કહું હું તને. અલ્યા હું એક વાર ફરવા જતો 4-5 દાડા પહેલા. હા એટલે સુખ દુઃખ ની વાતો કરવા આવ્યો છે એમ કે? પણ મારા કોમ છે શોમાં પોણી વર્ષ 1 વાગે આ નેક કમ્પ્લીટ કરવાની છે. વાત તો તને હું કરું, પણ પેલા ખબર તો ખરી એક જોશ કહું. અલ્યા હાનો જોશ કે જલ્દી કે ફટ લઈ તે અમે લ્યા માર ડોશી 2 જણા 4-5 દાડા પહેલા ફરવા ગયો તો. તે બસ માં બેહ્યો તો લે. તે એક ભાઈ અંદર થી આવ્યો હશે, આમ ઠેલો વેલો ભરાયેલો હતો યાર, ભરેલો ગણેલો માણસ.
તે યાર આમ પગ અડી ગયો. તે પેલો ભયો તો તે પેલી માં ડોશી કે સોરી 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 એવું કાક કહેતો હતો. તેમાં ડોશી કે તું મને સોદી કે છે કે અરે પણ ખબર કા એ સોરી એટલે હું એ તો માફ કરવાનું કહો કે મને માફ કરો એમ કહો તું કહેતો હતો. એમ શુદ્ધ ગુજરાતી બોલે તો કોઈ સમજાય ખરું. આ તો ડાયરેક્ટ અંગ્રેજીમાં ફાળવા જાય તો મેર પર. પણ ખબર કા એ તો પછી કીધું કે ભાઈ હું માફ કરવાનું કહું છું મને માફ કરો કે ભૂલ થઈ જાય. એટલે તારી ડોશી એવું સમજી કે મને સોદી કીધી. આખી બસમાં તું જોવો તો મોણા બધા દોડે દોડ કાઢે લે રમા. બરોબર. એક તો શું કરવાનું કે આ ભણવું હિંમત જરૂરી છે કે ભણો પણ હું ભણા. પતિજી વાત તારી અમે જે વાત કરવાનો હોય એ વાત કર કે તે બીજી વાત કરવાનું. હા તો રોમા હું તને એક વાત કહેવા આવ્યો છું યાર. હા હા બોલો બોલો હું મારું કામ કારણ ચાલુ કે જો આખા ગામમાં યાર ફરી ફરીને થાચો બરાબર પણ એક હવે તારા ઉપર નજર જાય છે હવે તું કોક કરે તો સારું યાર. એટલે મારા પર નજર જાય એટલે તારા કોઈ મારા પર ટાયું કરવું. અરે ના યાર એવું નહીં છોકરાનું મુહૂર્ત કઢાવું છે લે. છોકરાનું મુહૂર્ત કઢાવું છે એમ હવે કશો વાંધો નહીં આઈ છે એમાં શું હોય જીન ગોળ ખાવા. અલ્યા આવજે ના નહીં પણ પૈસાની થોડી સગવડ ઓછી છે યાર. તે ના હોય તો થોડા લાખ રૂપિયા જેવું કરી આલ કે યાર. એટલે કોઈ શરમ બરમ આવા કે નહીં આવતી થશો માતા ને અત્યારના પ્રભાતના પરમાં તું લાખ રૂપિયા માંગવા મારા પહોંચ આવ્યો એટલે મારા પહોંચ તો પૈસાનું ઝાડ છે. અલ્યા રોમા એવું નહીં લે યાર પૈસા માં જોડી પડ્યા યાર પણ અત્યારના જમાનામાં ખર્ચા વધારે થઈ ગયા યાર. ખર્ચા તો વધારે થઈ ગયા તો મને ખબર છે પણ કહેવાનો મતલબ શું હોય કે તને લાખ રૂપિયા આલું પણ કોઈક વસ્તુ આલું પડે મને ફોર્મું તને મને વિશ્વાસ આવે એટલે તને તારા ભાઈબંધી મેલે તારા દાગીનો જોવા વસ્તુ જોવા લ્યા. ભાઈબંધીની સવાલ નહીં શોમાં હું તો તને આલી તો પણ મારા ઘેર પેલી ચમચા ડોશી ખરી ને એ મને આખો દારો લર લર કરે એટલે. પણ તારા ડોસીને શું કહેવાનું હલે ડોશી આ કહેવાનું તો આપણે બે જણા જોનીએ લે તને પૈસા પાછા આલ દે બસ દિવાળીનો વાયદો બસ. દિવાળી પર તું આલી દે. હા અને ના હોય તો તારો એવું હોય તો બુડા પેલું વ્યાજ કાપી લે બસ. અમે તને કોઈ વ્યાજની મી વાત કરી વ્યાજનું નામ દીધું મી તને. અલ્યા નહીં કીધું તું મારા પાસે વ્યાજ ના માંગે પણ આ તો કહું લે કે વિશ્વાસ ના આવતો તો વ્યાજ કાપી લે ભાઈ પણ મને દિવાળીના વાયદા ખાલી લાખ રૂપિયા કર્યા. છોકરાને પહેણાવે છે એમ? હા મુહૂર્ત કઢાવું છે લે. કશો વાંધો નહીં. ભત્રીજાનું મુહૂર્ત કઢાવું છે યાર. બરાબર હું કહું છું અભર હા તને લાખ રૂપિયા તો આલું હું હા કારણ કે મારે હમણાં ખેતી 19 સાલમાં હારી હતી ને એટલે પૈસા તો આયા છે પણ પેલો અર્જનિયો નહીં ટ્રેક્ટર વાળો હવા એના 1.5 લાખ રૂપિયા મારે શેરોમન સર્યું છે તેનું ટ્રેક્ટર મેં હમણાંથી બંધ કરી નાખ્યું ખેતરમાં લાવવાનું તે મારા હું ઘુવર જેવું અશોક કાઢીને ફરસ રહ્યો કોક ટાયું કરવા માંગે છે મારા ઉપર આ ચાહરા ખરા ને એના ટ્રેક્ટર થી 12 ગામથી ટ્રેક્ટર લાવ્યો તો ચાહરા કાઢવા માટે તે પણ એના દિવાળીનો વાયદો કરજે કે લે યાર. દિવાળીનો તો વાયદો યાર આયનું ભોળ્યો યાર સમજ કે લે યાર. પણ હોભર શોમા હું તારા હોમું કોઈ જબરજસ્તી તો કરતો નહીં તને હું પૈસા હું તને લાખ રૂપિયા તને આલું મારા પાસે પૈસા પડ્યા છે જુઠ્ઠું ના બોલાય પણ કોક દાડો મારા કોમમાં તું આવજે. અરે તું કે એવું બોરાય બસ. હા એ તો બરોબર હ વ્યવહારની વાત હશે માં પણ કહેવાનો મતલબ હું ખબર કે પછી ચેરીથી વેહ ના કાઢતો મારા અડધી રાતે જરૂર પડે ને તો તારા મને પૈસા કરી અને લાખ રૂપિયા ના થાય તો શેવટના 50,000 તારે કાઢી આલવા પડે. કશો વાંધો નહીં રોમા ના પાડી લે અત્યારે મારે થોડી ભીડ હે એટલે નકર ના માગું લે અને આ તો તારા હે ને જો તાર શેતી હમી થઈ ને એટલે કીધું તાર રોમો મદદ કર હે. કશો વાંધો નહીં તું તાર પૈસા તને જવાનું છે મુહૂર્ત કાઢવા કે હેડ અલે કાલ નહીં પમદાર જ જવાનું છે તે મને આજ જ કેવા આવ્યો. અલે લે તને ને કેવા આવું તારા બાણ સભા હંગાત હંગાત તો હું આયે કશો હતો નહીં હારું હેડ પૈસા હું મારી રીતે ખોંજી લઈને આયે મારા ઘેર તું આવતો ના પૈસા લેવા. અરે વેવાઈના ઘેર પરવાના છે પૈસા. હા હા એ તો સમજણ પડી લાખ રૂપિયા પરવાના ને હવે હિંમત હું ડોશી તારી બેરી હતી ને હું પાછો વળી ગયો કીધું ના ડોશી ક્યાંથી હતી લે તારી કે સોમભાઈ હું કોમાં હું કીધું રોમભાઈ ચોકાના એ કે તો કે ખેતરમાં જ્યાં હું કીધું તાના રહ જતા કીધું કોઈ કોમ નહીં મારે ખાલી એમને બેહવા આવ્યો તો ચા પીવા આવ્યો તો. કશો વાંધો નહીં શોમા આ રોમો છે દિલનો ભોરો માણસ છે લ્યા હું ખરો ને હારાથી હારો ભૂંડાથી ભૂંડો માણસ છું. તું આખા ગામમાં તું એટલો હારો તારા લાખ રૂપિયા જોતા હોય ને હું મારા ખીચામાં ગાલી અને વેવાઈના ઘેર આપણે મુહૂર્ત કઢાવા જઈએ ને એટલે વેવાઈના હાથે હાથ તને નોટ્યો ગણી હાલ ને એટલે તારે વેવાઈને આલી દેવાના ભરતી ભરી દેવાની બરોબર. એટલે આપણે ટેન્શન ના રહે આપણે પૈણા જઈએ છોકરા એટલે કોઈ ઝંઝટ જ નહીં. કશો વાંધો નહીં તું તાર ધામધૂમથી વિવાહ કર અને બૈરી તો હારી છે ને હવે યાર અત્યારે તો હારી છે ઓલા કચેરીથી પછી મારા લાખ રૂપિયા આલેલા પછી વખો ના ગા લઈ બીજું કોઈ હવે મારા હાલવાના હા કે યાર છોકરો તો હવે યાર છોકરો તો હાલ ના હાલ તે તો પૈણા ઉભા થયા એટલે હવે પૈણા તો પડશે કદા ને. કશો વાંધો નહીં
હાલ હેડ હું આવું છું આટલું હોશ કરીને ઘેર, પણ તું ઘેર બેર જતો ના હો પૈસા બાબત થી અરે કેવું. ના જવું યાર. એ તો મારી રીતે ખોંજી હું પૈસા તો ના લઈ દે. હવે આપડે કાઢે છીએ એટલે પૈણાવો તો પડે કે યાર. હા એ તો બરોબર હ. તાને. કોઈ તમે બીજો પૈણા બાબાનો નહીં. કોણ આવો તાની યાર. હારું હેડ હું આવું આટલી મેં ખોજ કરીને લગે પાછો વાતે વરાય ને તું તમારે કોમ નહીં થાય હા, ને મને તો 1 વાગે કોમ- પોણી આવે. ઓમ તો હું એ પોણી વરાવું લે રોમા પણ પોણી વાળવામાં કોઈ નહીં જરૂર લે કોઈ. ઉતાવળ છે લે હમજ યાર. હા તો ખબર તારે મુહૂર્ત કઢાવવાનું તારે તે દાખાતો રહે એટલે તું જાહેર. એટલે ના હોય તો કાલ અમદાવાદ જવાનું છે બરાબર, તો કાલ તું સેટિંગ કરીને અમાર ઘેર આવજે બરાબર. ઘેર નહીં તારે વિશ્વાસ મોની જ લેવાનો 101%. હું આવી ગયે વેવાઈના ઘેર અને ઈ કે વેવાઈના ઘેર તારા પૈસા ભરાઈ જશે. હા હે. હો હા તો બીજી- હું ફોન કરીને વેવાઈને કહી એટલે દઉં તું તાર. ગોડા મારા નાના ભાઈ જેટલો મોણો છે. હા તો હું તને વેવાઈને ફોન કરીને કહી દઉં કે અમે પમદાર આવી જઈશું ભાઈ. હા એટલે હજી કોઈ નક્કી જ નહીં કર્યું. કર્યું હલે નક્કી, પણ આ તો કીધું કહી દઈએ એમ. હા કશું વાંધો નહીં. હાર હેડ વેપાર તું વાતે વરાય ને હમણાં મારા પોણીએ વરસ છે મને નેક થોડી મજબૂત કરવા દે એટલે કઈ હેરાન હેરાન કઈ હાર નાખશે. તો એટલું મગજમાં રાખજો હો. હા મગજમાં ફિટ થઈ ગયું મારે. હું જાઉં તાન. હાર સાકે છે હાર વે ના કાઢતો પાહો. ના વે કાઢું બટ આયુ કરીશું ભલા એ હાલવા તો પડશે લાખ રૂપિયા મારે ગમે તે કરીને. કશો વાંધો નહીં મોણસ વ્યવહારી. શોભલાના પૈસાનો વધાર તો કર્યો છે મીએ અને પાછો કાલને પમદાર જ મુહૂર્ત કાઢવાનું કે છે. ગમે તે કરીને મારો પૈસા તો એને હાલવા પડશે. બોલ્યા શેરી બીજું ના બોલાય પણ જો નશેરે મારી ડોશીને ખબર પડી જાય કે ડોહાએ ગોમમાં પૈસા આલ્યા છે એક જગ્યાએ તો મારા પર જબરજસ્ત કાવતરું થશે અને ડોશી કોક ના હોય નાટક કરી મેલશે ગહેરા ગરપણમાં આબરૂ જશે મારી. કાવતરું તો હું કરવાનો હો તમારા પર. માથાનો બાલ એવાને મેલવાનો. માથાનો બાલ નહીં મેલે એટલે હું કરી મી હતી તું માથાનો બાલ નહીં મેલે મારા પર. આયો ખેંચાઈ ગયો મારા પર. આ 3 વાર હોના આ ટ્રેક્ટર ના પૈસા ચર્યા હાલવાનું મન નહીં થતું કહો કે બધા ઘરમાં ગાલ રાખવા. ટ્રેક્ટરના પૈસા ચર્યા તે હું કરું તારા માટે ખાડો ગોડું હોય કન. લોકોના ગામમાં પૈસા વ્યાજમાં ફેરવવા અને આ 90,000 રૂપિયા ચર્યા હતા એ હલાતા નહીં. અલે હાના 90,000 રૂપિયા તું કે હલે આટલું બધું બિલ ચડી ગયું તારા ટ્રેક્ટર નું. 1 વરનું નહીં 3 વાર હોતી પૈસા આલ્યા નહીં. 3 વાર હોતી પૈસા ની યાર વચમાં તો લઈ ગયો 15,000 રૂપિયા. 15,000 થી એવું ઠીબું થાય 15,000 તો ડીઝલ આવતું નહીં. એટલે પૈસા લેવા આવ્યો છે ટ્રેક્ટર ના ખેતરમાં ઘેર નહીં મારા આવતું? 90,000 રૂપિયા જોવો એટલે જોવો. એટલે હોફર ક એટલે તું ખેતરમાં ચમ ગ્રોઈંગ કરવા ઘેર ચમ ના આવ્યો? ઘેર તો તમારા ડોસી જ હોય, ઘેર તમે હોતા નહીં. આ તો પણ રસ્તામાં મને એક મુરાડી ભેગો થઈ ગયો તો આજે. મુરાડી ભેગો થઈ ગયો તો એ વરી કોણ લ્યા? નહીં તમારા પેલા દૂરના રિશ્તેદાર સોમો કાકો શોમો કાકો ભેગા થયા હતા ને તે મનમાં મલકાતા હતા. હું કહું હો આજ તો લાગે કે આવવાનો કોઈ ખુશીનો દારો આવી ગયો. તે મેં એને પૂછ્યું કે સોમા કાકા ચમ ખુશમાં હો? તે સોમા કાકા એવું કીધું ખબર હે હોબળો તા નવા ડ્રાઈવરો મોકલું હું ને પત્તર ફાડી નાખે નવા ખપરો મારો ખોવી નાખ્યો. ફોન ખોવાઈ ગયું અર્જન્યા. અલ્યા સોમા કાકા હા કોનું નહીં ખોવાઈ ગયું યાર. આ પેલા નવા ડ્રાઈવર નો મોકલ્યો નથી મારો તો યાર નવા 2 ખપરો ખોઈ નાખ્યો. હવારોનો ગોતું તો એ મળતો નહીં ગયો. અલ્યા બુડા પણ દારૂ હલે મોકલા છે તું એ. પણ હું કરું યાર પીધા વગર તો લગી હેરતા નહીં રે. હું તો પેલા શેઠા પર થઈને નીકળ્યો કે હા તે હું તો કીધું પેલા હોનું જરી કહું તે ના હોય તો જાવ તે થોડું ઘણું એ ભાગમાં આવત તો. અન ચોથી આયા તે તમે અલ્યા રોમલા પાન જતો યાર. ચમ છોકરો પહેણાવો છે મુહૂર્ત કઢાવો છે કાલ ને પમદાર. ના હોય થોડા પૈસાની સગવડ જરૂર હતી તે લેવા જતો. ના હોય તે કરેલું સેટિંગ સેટિંગ કરી આલ્યું નહીં યારી ને. કેટલા કરે? એ લાખ રૂપિયા જેવું કીધું કે લાખ રૂપિયા હું કરી આલ્યો. લાખ રૂપિયા કીધા. તાની યાર તમાકુ વેચી કા હમણાં એને હા હા એટલે થોડો ઘણો ટેકો કરવાનું કીધું યાર. પૈસા આયા છે પહોંચ ને. હવે યાર પૈસા તો આવે જ કે યાર મજૂરી હારી કરે એટલે તે મને કીધું તે કે લાખ રૂપિયા હું કાલ તમને પોકાડી દે કે. હા હા કશો વાંધો નહીં. તે જવાનું છે કાલ ને પમદાર. હા હા તે સાધન કરવાની હા યાર ઉતાવળ હે યાર બધું કામ યાર અત્યારે હા એટલે મારા દ્વારા વધારે છે. તે હવે પૈસાની સગવડ તો થઈ ગઈ બરાબર. હા બોલાવજો મને આવી જઈએ હું ચોક્કસ. તે હું તને ફોન કર્યો જો તને લઈ જવાનું થશે તો હા હા કશો વાંધો નહીં. હારો હું મારો ઉતાવળ યાર હું જાઉં યાર. ઓ તારી રોમા તમે તો બરોબર ખેલાડી નેકરે માણસ યાર. ભરા તરાવ માંથી કોરા નેકરી ગયા. ઓય 3 વાર હોને પૈસા માંગો ટ્રેક્ટર ના એ હલાતા નહીં. પ્લસ શોમાં એક જ વખત કહેવાથી પૈસા લાખ રૂપિયા લેવા તૈયાર થઈ ગયો. તારું તો મારે તો ખપરો રહેવા દે. પેલા મારો રોમાનો ખપરો ઢીલો કરવો પડશે. આજ તો નહીં સોર રોમા તમને. ઓહો હો તાની હિંમત આટલો બધો આયા બરોબર ભમરા ઉડાડવા માંડ્યો ને હિંમત ખેંચાવા માંડ્યો મારા પર.
સોમલા તારું બેટ જાય ઓય સોમણ કાકા ને હુલે બોલો ઓય બોલો કે પણ એના ચોક્કસ કહેવાનું આવાસ આવું બધું એ ગમે તે હોય તમારો દૂરનો રિશ્તેદાર તો મારો રિશ્તેદાર જ છે હાલો પૂંછડો રિશ્તાદાર બનાવ્યો તીએ પણ એમ કયો કે મને એને પૈસા આલવા મળે તો મને નહીં આલવા મળતા આ ટ્રેક્ટર બગડ્યું હોતે રૂપિયા 80,000 રૂપિયા ખર્ચો કે ટ્રેક્ટર માં અને આ તારો ટ્રેક્ટર મારા જોતું નહીં મારા ખેતરમાં તારા ટ્રેક્ટર થી હરખું કોમાય થતું નહીં તારું ટ્રેક્ટર નું લોહડું એવું હોય ને તે મારા ખેતરમાં હરખો પાકાય થતો નહીં એટલા લોકો ટ્રેક્ટર બોલાય ચારા બારા કટાયા તમે એટલે મારું ખેતર હું ગમે તેથી ટ્રેક્ટર ના બોલાવ તારા ટ્રેક્ટર પર ડ્રાઈવરોનો ઠેકાણો હોતો નહીં જો આ વસ્તુ એ નહીં લઈને આ તારા ખેતરમાં ભાઈ મગજ ગરમ થઈ ગયું મારું એક તો વળી મારા પૈસા આલવા નહીં અને મારું ટ્રેક્ટર બોલાવવું નહીં લોકોને ફોન કોમ કરાવવું એટલે જો બરોબર નું ટાયું કઈ નાખ્યો માથામાં એટલે હું કરે તું મારા પર એટલે હું મારો તું ખેતર શેરી નાખે ખેતર કબજે કરી લીએ હો અને વાવશો ને રાતો રાત આઈ પલાવ મારી નાખી દે બધું અંદર દાટી કાઢે આ ડીઝલ પૈસા કોણ છે એ ડીઝલ તો હું મારા ઘરનો ખર્ચો હું ભોગવી લઈએ તું એટલે હું પાક વાવું અને તું રાતો રાત આઈ તું મારું ખેતર પલાવ મારી દે એવું કેવા માંગે છે તો હું કહું તાન કોઈ મુજે એને સાફ કરી નાખું આઈ એટલે હું તારા બાપાનું ખેતર છે તું આવું કે દાદાગીરી કરે લે મારા બાપા ને તમારા બાપાનું એટલે જ મુજે અંદર પલાવ મારવાનું કહું પૈસા આલો પૂરા અરે નહીં લે પૈસા કરી મંડી પર ટ્રેક્ટર નો ડ્રાઈવર હર ખોરાક કરતા કોમ કરાવવું હોય તો ઘરાકી રાખવી હોય તો એટલે હું વ્યાજ આલો તો મને પૈસા આલો હનું વેચ એટલે લોકો વ્યાજ આલે એટલે લોકો પૈસા આલવા મળે અને મારે લેવાના ઉઘરાણી ના એ નહીં આલવા મળતા તારા ટ્રેક્ટર થી હું આજ સુધી કામ કરાવતો તો 20 વર્ષથી તારું ટ્રેક્ટર મારા ખેતરમાં આવતું હતું બરોબર પણ તું હમણાં થી ખરો ને ટ્રેક્ટર પર ધોન આવતો નહીં નવા શીખાવ ડ્રાઈવરો ના આલા તે અરે ડ્રાઈવર કરે કે હું કરું કે ગમે તે જ કરે એવું ના ચાલે નહીં થતું ચાલતું હશે એવું કશું પાવરો છે મૂકો મોત ઘરી ઘરે એટલે તારા પર તો હું ગમે મારા ખભા પર છે આ ઠોકવાની તૈયારીમાં એ તો પછી તું જે વિચારે ખરું તાર પછી ભાઈ આપણે હારા નહીં હો તું હારો નહીં તો મુએ ચોથી હારો છું તાર ભલે 2-4 લાખ રૂપિયા ખર્ચો થતો પણ પતાઈ દઈએ પતાઈ 10 વર્ષ જેલમાં રહેવું પડે તો રહેવું પડે એ પૈસા ભૂલી જઈએ પણ આપણે કેવા છીએ હાથના છૂટા છીએ અને તું ગમે જેટલી કોશિશ કરે પણ પૈસા તો હાલ ઓર પડવાનો નહીં દિવાળી સુધી આ શાકભાજી વેચીને દિવાળી પણ પૈસા મળશે ચોખટ બંધ વાત છે મારા ખેતરમાં કોઈ ટ્રેક્ટર આવે ને તો નાગે ના કરતો ગમે તેમ ટ્રેક્ટર આવશે મારા ખેતરમાં તારા ટ્રેક્ટર જો મારી નજરે ભરે ને તો ભમા તો વાર નહીં લગાડવું પછી એટલે હું કોઈ ના મારે કે મને મારે બેવણ ખલાસ કઈ નાખે તાકાત છે તારામાં એટલી તાકાત જોઈ નહીં જોઈ મારા આ જો આમ જો એ બધું કમ્પ્લીટ જ છે જોયું બોડી જોઈ મારી એ તો મારા પણ પૈસા અમે ખખરેલા ખટાયા તો થઈ જવાની એક ઠૂહો પર તો તઈ ખાલી 2 વર્ષ પર જોજે રોમો ઘેર ટ્રેક્ટર લાવી દે એ પાછું સવરા ટ્રેક્ટર લાવે હું અરે ટ્રેક્ટર ની માં હુલે ફારો પર પેલા મારા પૈસા આલવાનું કરો અરે આ લીધે છે પૈસા તારા માટે હું તાત્કાલિક ખાડો ગોડું છે તરબો મારા પણ તો પૈસાનું ઝાડ સાથે આલી દઉં ઓહો હો જોની તો કોણ તો હરખું કરતા નહીં ક્ષેત્રમાં આઈ પૈસા આલવા ના હોય એટલે દાદાગીરી કેટલી કરે તે પહા તું આ બધી નાગાયો કરે છે પેલું 12 મહિના મોરી ખબર છે પેલા ઘઉં આપવાના હતા પાડીઓ કરવાની હતી તારો પેલો ટ્રેક્ટર નો ડ્રાઈવર દારૂ પીને આવ્યો છે વગન દાઢે કલટી મારી દીધી એવું ને એવું તો પૈસા ગણી દીધા આખો દારો કોમ કરે એટલે થાક લાગે પૂછરાનો થાક લાગે થોડો નશો કરવો પડે તો એટલે હું અમારા ક્ષેત્રમાં રમણ ભમણ કરવાનું રમણ એવું શેરા ને તે પોણી અંદર હેકતું નહીં આવડો નવડો ક્ષેત્ર પલાવો મારી દે ને એવું કરી દે અને મારું તું વ્રત ના એટલે ભાઈ ઓમ કર બરાબર ચોક્કસ નજર ફરતી હોય તો જોઈ નવાઈ ના ડ્રાઈવર 5 રૂપિયા સમજીને તમારે હાલવા પર વધારીને રાજી થઈને તો સારું કામ કરી આલે ખબર મેં સોમલા પૈસા નહીં હાલવાના તો સોમલા ખાલી ખાલી ગમત કરી છે પૈસા તો મારા પણ સહે નહીં હાલ જો ભાઈ જો હાચું તો પડ્યું ને તો ખબર નહીં હું શું કરે મારું મગજ ગોળું થઈ ગયું ખેતરમાં પછી જો હરખું નહીં આવે એ તો હરખાય કશું લાભ નહીં આપણે તારા પણ કોમે કરાવવું નહીં તારું ટ્રેક્ટર રહી ગયું પૂંછરામાં તું એ પૂંછરામાં ગયો હેડવાન કર આપણે તો એવી ટ્રેક્ટરની હોશિયારી જ નહીં ગમે જેવા ટ્રેક્ટરનો રોકડા પૈસા આલે તો આવી જાય ફાટ લઈ પછી એવું ના થાય પૈસા નહીં આલે તો પછી ઘરમાં ચોરી કરવી પડે એટલે ચોરી કરવા આવે તું પાછો એટલે કહું કે ઈમાનદારી થી હાલ દેજો નકર પછી આ બંકો પછી એવું જ કરવાનો હો તું ભાઈ તારી મગજ ખરાબ કરજે એક તો કંટાળ્યો છો કે નાખો નાસી શાકભાજી વાપરી હોય ને ધ્યાન રાખીને વાવજો પછી કહેતા ને કે ચમ પલાવ મરી ગયું આ સોમલાઈ જે કર્યું સોમલાઈ ટાયું કર્યું આ સોમલો ખરો ને એ ખાલી પૈસાની અકારી કરી ને એમાં તો ઓય ચકલી ફૂલે કે ચરી મારા છોકરાને મુહૂર્ત કઢાવવું છે ઓ સોમલા તારું બેટ જાય તારે ચો ફૂંકવાનું આવતું તું હું કરું હું તો હલવાણ્યો સોમલા ભેગું થવું પડશે મારે સાબુત તો કરવું પડશે કે સોમલાથી કીધું તું
અરે અરે એમને જુઠ્ઠું તો ના બોલે. એમને ડાયરેક્ટ ખેતરમાં આવી ગયો મારા જોડે. સારું છે તે ઘેર નહીં ગયો. લકર ડોશી મારો ગોખરો બે જીવ લે. સોમલાલ મમ પર હતો. કોક કરવું પડશે. જવા દે. અરે પણ પોણી નેક તો કમ્પ્લીટ કરી દીધી. આવું શાંતિથી.